અમદાવાદના ખોખરા પોલીસ મથકે એક હાઈ પ્રોફાઇલ સેક્સટોર્શન અને બ્લેકમેલિંગનો કિસ્સો નોંધાયો, જેમાં પોલીસે પંજાબના સાહિલ ખુરાના નામના શખ્સની ધરપકડ કરી. ઘટનાની વિગત મુજબ જશોદા નગરના એક વેપારી સાથે ટ્રેન મુસાફરી દરમિયાન પંજાબના નિખિલ ખુરાનાએ મિત્રતા કેળવી હતી અને બાદમાં આર્થિક મદદના બહાને લાખો રૂપિયા પડાવ્યા હતા. સપ્ટેમ્બર 2025માં નિખિલે વેપારીને અશ્લીલ વિડીયો કોલ દ્વારા જાળમાં ફસાવી તેના ભાઈ સાહિલ સાથે મળી બ્લેકમેલિંગ શરૂ કર્યું. આ ટોળકીએ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વેપારી પાસેથી 8,88,000 પડાવ્યા. એટલું નહીં, અન્ય એક સાગરીતે નકલી ક્રાઇમ બ્રાન્ચ ઇન્સ્પેક્ટર બની કેસ રફે દફે કરવા 15 લાખની માંગણી કરી. વેપારીએ કંટાળીને 1930 હેલ્પલાઇન નંબર ઉપર કોલ કર્યો અને ફરિયાદ કરી. પોલીસે તમામ જે આરોપી છે એમની તપાસ હાથ ધરી અને મુખ્ય આરોપીના ભાઈને ઝડપી પાડ્યો છે. જે નિખિલ છે, નિખિલે જે આ ફરિયાદી છે, ફરિયાદીને પોતાના વોટ્સએપમાંથી નગ્ન અવસ્થામાં વિડીયો મોકલેલા હતા. અને ત્યારબાદ ફરિયાદીએ પૂછતા એણે એવું જણાવ્યું કે આ રીતના મેં ભૂલથી મોકલી દીધેલા છે. ત્યારબાદ અવારનવાર વાતચીત કરતા જે નિખિલ છે, નિખિલ આ રીતના અમને વિડીયો મોકલતો હતો અને સામે ફરિયાદીના પણ વિડીયો પોતે મંગાવતો હતો. ત્યારબાદ જે નિખિલનો ભાઈ છે સાહિલ, કે જે હાલમાં સાહિલને અટક કરવામાં આવે છે, એ સાહિલે આ ફરિયાદીનો સંપર્ક કરીને તું મારા ભાઈને આવા કેમ વિડીયો મંગાવે છે અને મારા ભાઈને કેમ હેરાન પરેશાન કરે છે એ બાબતની અલગ અલગ અને ધમકી આપીને પૈસા માગેલા હતા. અને પૈસામાં નહીં માગે તો હું તારી ઉપર પોલીસ કેસ કરી નાખીશ. તેમજ કોઈ રાહુલ નામના વ્યક્તિનો આની ઉપર ફોન કરાવ્યો હતો, એવું જણાવ્યું કે હું ત્યાં આગળ પોલીસમાં હું જે બોલું છું અને તું આ લોકોને પૈસા આપ, નહીં તો તારી પર ખોટો ગુનો દાખલ કરવામાં આવશે. જેના આધારે આ લોકોને ટોટલ 8 લાખથી પણ વધુની રકમ ઓનલાઈન તેમજ કેશ આ લોકોને ટ્રાન્સફર કરાવી હતી. ત્યારબાદ બીજા 15 લાખની માગણી કરતા જે ફરિયાદી કમ્પ્લેન કરતા ખોખરા પોલીસ સ્ટેશન આવતા ટોટલ 3 જણા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં નિખિલ અને સાહિલ જે છે બંને સગા ભાઈઓ છે અને કોઈ પોલીસવાળા જે રાહુલ છે, જે ખરેખર કોઈ પોલીસવાળો છે કે કેમ એ બાબતેની તપાસ ચાલુ છે હાલમાં.